સદગુરુ મહારાજની જય. બોલો હવે કઈક. કોટિક નામ સંસારમાં તાતે મુક્તિ નો. હા આદિ નામ ગુપ્ત હોય. હા હા જાણે વિરલા કોઈ. હા જાણે વિરલા. હા હા કોટે નામ સંસારમાં આ બધા જ્યાં ઠામ નહીં ઠાલો બધા નામ જ છે, પણ એમાં કઈ મુક્તિ ન થાય. કોટે નામ છે એમાં મુક્તિ નહીં થાય. તો કે કોટે નામમાં કયું નામ આપણે પકડશું? એટલે કીધું કે આદિ નામ ગુપ્ત છે. આદિ એટલે જૂનામ જૂનું, અને પહેલું કેવું હોય તો પહેલું કહેવાય. લ્યો ઈ આદિ નામ જાણવા હાટું આપણે સદગુરુ કરાવવા જોવે. બરોબર ને? નિજ, એને નિજ નામ કીધું, કોઈ આને મૂળ નામ કીધું, કોઈ આને સત નામ કીધું, પણ એ પોતાનું જ થાય, એ બીજાનું નહીં. એટલે અહીંયા એક ગોધનની વાણી છે કે ભરમે મત ભૂલો કે અમારા તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યારા. જો એવો પ્રેમ પ્રગટ થાય ને તો આ જોવામાં આવે, નક નથી આવે એવો, પાધું નથી આવે એવો. એટલે અને પછી કીધું પ્રેમેથી જોઈ લ્યો પ્યારા, એક જ પાણી, એક જ પથરા, એક નાવન કા હારા, એક મુરત એવી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા. જો રામ કૃષ્ણ એની પૂજા કરતા હોય તો પછી આપણે તો કરવી જ જોઈશે ને એમ. અને એની જ પૂજા કરી, સર્વે સતની પૂજા કરી છે, અસતની કોઈ પૂજા કરી શકે નહીં. બધા સત્યની જ પૂજા કરી છે, અને સત્ય એ જ બધાનો ગુરુ છે. આ દેહ કોઈનો ગુરુ થાય નહીં. ભૌતિકના ગુરુ થાય, આધ્યાત્મિકના ગુરુ સતત છે. આધ્યાત્મિકમાં જાવ ને એટલે એક થઈ જાય ટૂંકમાં. એને અદ્વૈત જ્ઞાન કીધું છે. એટલે એ અદ્વૈત જ્ઞાનથી આ ગુપ્ત નામ જણાય છે. નામ ગુપ્ત છે, પણ એને જાહેર કર્યું છે. પણ જાહેર કોણ કરે? જેને જાણ્યું હોય એ જાહેર કરે. એટલે જ કીધું છે ને નિરાજ બાપાએ કે નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ ન ધરું અવતારા. નામ રૂપ કાંઈ ઈ છે નહીં મારે, અને ક્યારેય હું અવતાર ધરવાનો નથી. આ નિજ સ્વરૂપ કહેવાય, એને અવતાર લેવો ન જોવે. એ આદિ અનાદિ છે, એવો ને એવો ઉત્પત પલ્લય અને નહીં. આદિ અનાદિ નો એવો ઉત્પત પલ્લય અને ક્યારેય થવાનો આદિ અનાદિ નો એવો જલમતો નથી ને મરતોય નથી. આ ગુપ્ત નામ જાણવાનું છે, આ સતનામ છે. એટલે તો એ હાટોથી સંતોએ અહીંયા જ આપણને ઊભા મૂકી દીધા રામા પીરવા છે કે સત્યા થઈને સતમાં ખેલો, સતની હોય હવાય. બાળકના શરણે રામાપીર બોલ્યા સતની આગળ નથી બીજું કાંઈ, બીજું કાંઈ છે જ નહીં સતની આગળ. બોલો, તો એ સત્યને જાણવાનું છે. હવે સત્યને જાણવામાં તો પછી કઈ એક જ હોય, એ કઈ જુદું જુદું ન હોય. તમે ગમે આ જ્ઞાન લ્યો, સત્ય એક જ હોય. એ કઈ જુદું જુદું હોતું નથી, એના કોઈ વિભાગ નથી હોતા. આ સતનામને જાણવા સંતો મથી રહ્યા છે કે આને તમે જાણો. હવે સત્ય આ દેહ તો કઈ સત્ય કહેવાય નહીં, જન્મો છે એ તો મરવાનો જ, એ જવાનો જ છે. એટલે સતનામની ઓળખાણ ક્યારે થાય કે જ્યારે આ મન વિચાર શક્તિ જેવા ને તેવા વિચાર લાવે, એમાં સત્યની ઓળખાણ નહીં થાય. પણ જયારે સુતા પોતાની સુઘડ બને તેથી નક્કી કરી દે કે ભાઈ આને સત્ય કહેવાય. મલક જોયો મેં મારા રામનો, હવે કે બીજી વાતો કેમ ભાવે? હવે બીજી આ સંસાર મને લાગે ખારો, ખલક લાગે ખારો. ખલક એટલે સંસાર કહેવાય. આ સંસાર ખારો લાગે છે, હવે બીજી વાતો મને ન ભાવે કે. એટલે આને સત્યની ઓળખાણ થઈ કહેવાય. બાકી તો અત્યારે છે ને ગુરુ મહારાજે ઘણા ફરસ કે હાલો તમને ઉપદેશ કરી દેવી, ઉપદેશ કરી દેવી. હવે ઉપદેશ કર્યા કરે એ સત્યની ઓળખાણ કરાવે નહીં. એટલે આપણે જે ગુરુ વાંયા ભાટકવાનું રહ્યા છે. આ એક ગુલામી કરી કહેવાય છે.
પણ સદગુરુ કોને કહેવાય કે સત્યને ઓળખ્યું કાં તો ભેળવી લેશે અંદર હા અને કાં તો એને છૂટો કરી દે હા કે ભાઈ આથી વિશેષ તને કોઈ જણાવે ને તો જાણી આવજે. પાણીમાં પાણી ભળી જાય બાપ. પાણીમાં પાણી ભળી જાય એમ પોતાના ભેળવી લેશે. પેલા શેલકાએ ગુરુનો સંગ કર્યો, શેલકો ગુરુ બની જાય, હા એ પોતે ગુરુ બની જાય. એટલે એ ગુરુ આપ સમાન બનાવે એને સદગુરુ કીધા હા કે પોતાના ભેળવી લેશે. હા અને અહીંયા કઈ ગરદી થાય એવું નથી, ગમે એટલે આવશે ને અંતરો ન રાખે. હા તો અહીંયા કોઈ ગરદી નહીં થાય. હા એટલો બહોળો વિસ્તાર છે સદગુરુનો કે જે સુધી આનો પાર આવ્યો નથી. એમાં તો વેદે થાક્યા ને વાણી થાક્યા શિવને શેષ, ગીતા કો ગમ નહીં એસા ગુરુ કા ઉપદેશ. આવો બહોળો વિસ્તાર છે. ગંગામાં સતી ચોખ્ખું ક્યાં કે પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો એનો દેખાડું તમને દે. હા તો પિંડ કહેતા શરીર શરીર હા અને બ્રહ્માંડ કહેતા આકાશ. એથી પરસે ગુરુજી મારો. આકાશ તત્વમાં આવે છે પણ સત કોઈ તત્વમાં નથી આવતું. ના ના એટલે સતના કાંઈ મંદિર ન હોય, સતની કાંઈ મૂર્તિ નથી હોતી, તો આને સદગુરુ કહેવાય. હવે આ દેહધારી ગુરુ થઈ થઈને બેસી ગયા, હવે ક્યાં લઈ જાય છે ને શું કરશે એ જ નક્કી નહીં. હા અને માણસોને જ્ઞાન થતું નથી ને ભટકે છે. ઉપદેશ તો લઈ લીધો, ઉપદેશ લઈ લીધો તો પછી એને બોલાવવાનું કામ શું? કે તમારે બીજે આવવું જોઈશે ને તમારે પુણ્યમાં આવવું જોઈશે. કંઈક ધંધો કરવા દેવો જોવે એને, બાળ બસા હોય એમાં એનું ગુજરાન હાંકતા હોય. હવે ગુરુ ગુરુ કરીને ધોર્યા રાખશે અને એ એના વ્યવહારમાં સૂકી જાય છે. પછી કોઈ એને લેતી દેતી નહીં કરે તેથી કેવો રઝળી પડવાનો. એટલે આવા કોઈ ઉપદેશ હોતા નથી. કબીર સાહેબ એટલું જ્ઞાન મેળવ્યું છતાંય એનું કાર્ય ચાલુ જ હતું વણવાનું. હા હા કબીર સાહેબે કોઈને એવું નથી કીધું કે મને દક્ષિણા દો, હા મારે આશ્રમ બનાવવો છે. એ તો એની ઝૂંપડી એ જ એનો આશ્રમ. કબીર તેરી ઝૂંપડી ગલ કટકની માય, કરેગા સો ભરેગા તું ક્યો ઉદાસ. હા છોકરા ફરતા કસાય હતા, હા ગળા જ કાપતા. એટલે રડવા લાગ્યા એમ કે આ શું આ કરસ બધાય. પછી એને ને એને પાછ મનને મનાયું. હા જો સંતો પોતાના મનને પોતે જ મનાઈ લે હા કે તો કચ્છ એ ભરવાના, એમાં તારે શું ઉદાસ થવાની જરૂર છે? ઉદાસ થાય એમ તો દુનિયામાં આ બધું બને છે એ તો બનવાનું છે, એને કોઈ રોકી નથી ગયું. એટલે એમાં કોઈ આપણે ઉપાધિ કરવા જેવો છે જ નહીં. જે જેને ફાવે છે કરે છે. નરસિંહ મહેતાએ કહી દીધું, હા જેને જે ગમે છે એ ભજે છે, હા એમાં આપણે શું કરવાનું છે? પણ જે સંતોએ સીધા માર્ગ બતાવી જાય ને એ માર્ગે જે કોઈ સડી જાય ત્યાં કાંટા ન આવે. અહીંયા કાંટા ન આવે. આડે ધડ હાલવામાં જ કાંટા આવશે, વાર્યું આવશે. એટલે જ કીધું છે ને કે સદગુરુ તમે મારા તારણહાર, તમે તારણહાર છો. એ સત્યની વાત છે. સત્યથી જ તરાય છે. નાવડું સતરૂપે નાવડું હોવું જોવો. અસતનું નાવડું ક્યાંય હાલતું નથી. એ સતરૂપે નાવડામાં જ બેહવા તો જ તમને સત્યની રાહ મળે છે, નક મળતી નથી. હવે આવા સંતો આટલું આપણને સમજાવી ગયા છતાંય આપણું ધ્યાન અહીંયા ન જતું હોય તો ખામી આપણામ છે. એમાં કોઈ સદગુરુની ખામી નથી હોતી, અને ખામી હોય એના સદગુરુ કહેવાય નહીં. કે આપણે દેહની સામું તાકશું, દેહ તો નાશવંત છે. હરખું દેખાય બાપ, માય દેખાય, દીકરી દેખાય ને વવાઈ દેખાય, પણ હરખું દેખાય. હરખું દેખાય. કોળ નથી, દરબાર નથી. હા અહીંયા નાચ જાત કાંઈ નથી. નાચ જાત અહીંયા નથી કાંઈ. એ તો ચોખ્ખું કીધું ગંગામાં સત્ય કે નાચ જાત નહીં હરીના દેશમાં. અહીંયા કોઈ નાચ જાત હોતી નથી. ઘણા સંતોએ કહી દીધું છે નહીં વરણ છે વ્યવહારા, કોઈ વરણ નથી, આમાં હું વ્યવહાર કરશું. પણ અત્યારે આપણને ઘાટે વળગાડ્યા છે. એટલે પ્રીતમ સાહેબે એ વિશે કીધું છે ને, ગુરુને માને માનવી, દેહ થકી કરે વ્યવહાર. પ્રીતમ કે પડે નરકમાં સંશય નહીં લગાડ. જો કોઈ આ દેહને ગુરુ માની લેતો હોય ને તો એ નરકમાં જ જવાનો. આવો ગુરુ હોય નહીં.
ગુરુને એક લાસન લાગે છે. જો આપણે દેહને ગુરુ માનશું ને તો એના સદગુરુને લાસન લાગે છે. હા અને પછી આપણે કહેવાના છે હા કે શીખવા અમારા ગુરુ મરી ગયા, હા તો લાસન ન લાગે સદગુરુને? ગુરુ મરે એવો છે? સહી કરે આ શું છે કે ગુરુ કોઈ દી મરે એવો નથી. ગુરુ અવિનાશી કીધો, અપાર કીધો છે, અખંડ કીધો છે. એ કઈ રીતે મરે? વળી એની તિથિઓ મીડિયા ઉજવવા હા થાય હા અને લાખો રૂપિયા બરબાદ કરે છે. ગુરુની તિથિ છે અમારે નિર્વાણ તિથિ. નિર્વાણ તિથિ એટલે અહીંયા પૂરું થઈ ગયું કે હવે નિર્વાણ એટલે અહીંયા પૂરું થઈ ગયું કે પાણી પાણી ભળે આ પાણી ભળાઈ જાય. આ નિર્વાણ તિથિઓ લ્યો. ઓલો તો જેમ છે એમ છે. ઉત્પત પલ્લય નહીં અમારે. હા હવે એને ઉત્પત પલ્લય એવું કાંઈ છે ક્યાં નહીં. ધરે અવતાર હવે આમાં ક્યાં આપણે સમજવું ને ક્યાં જઈને ઉભા રહીશું? હા બોલો, ઘાટ જ અટકાવી દીધા આપણને કે ભાઈ આ હું તારો ગુરુ અને તું મારો શિષ્ય. આ ગુલામી આપણે ક્યાં સુધી કરવાની? મરે ત્યાં સુધી એ શિષ્ય રે. હા હા તો શિર સ્વામ્યા એ બધા શિષ્ય છે. એમાં કોઈ ગુરુ બની શકે નહીં. નહીં લ્યો, ગુરુ દા ભૌતિક માં હતા એ છે જ તે. નહીં હા લ્યો, જલમ આપ્યો માત પિતા એ પ્રથમ ગુરુ માત પિતા. હા બીજા ગુરુ હુયાણે આવી નામ આપણને જલમ અપાયો, સાફ સૂફ કર્યો. હા ત્રીજા ગુરુ ફાયબા કથા કોઈ બામણ ભાઈ નામ કીધું. એ નામ ગુરુ છે. નામ જેને આપ્યું આ ઘાટને. આ ઘાટ અનામી હતો. ઘાટને ક્યાં કોઈ નામ હતું? નામે પાતક આ ઘાટને ક્યાં કોઈ નાચ જાતી હતી? ના 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 જેલમાં તે કીધું કોઈ ના ના કે આ મુસલમાન જૈનમાં હિન્દુ જૈનમાં ના કોઈ નાચ જાતી નથી. તો આ ભૌતિક ના ગુરુ એને હોય છે. ભૌતિક ના ગુરુ પછી તમને જે કે ભૌતિક જ્ઞાન આપ્યું હા એ ગુરુ જ કહેવાય. પછી તમને આ અક્ષર જ્ઞાન આપ્યું એ ગુરુ જ કહેવાય. શિક્ષક આપણને અક્ષર જ્ઞાન આપે છે હા એ ગુરુ કહેવાય આપણા. પછી આપણને કોઈ ધંધો શીખ્યો હોય એ આપણો ગુરુ જ ગણાય એ ગુરુ જ કહેવાય. પણ આ 100 ગુરુમાંથી એકય તમને આત્મજ્ઞાન કરાવે નહીં. નહીં હા ભૌતિકનું જ્ઞાન આપે બધું. જ્યારે આપણે આત્મજ્ઞાન કરવું હોય તેથી સદગુરુની જરૂર પડે છે. પડે જ તે. અને સદગુરુ સત્યને સમજાવી દે છે. એ આત્મગુરુ છે. એ આત્મગુરુ એ તો આપણને આ જ્ઞાન આપી કે બીજા કોઈની ટેવ જ નથી. અજર અવિનાશી અજર, અમર, હા અવિનાશી, અખંડ, અપાર, જે અને તમે અલગ કયો, હા મૂળ નામ કયો, નિજ નામ કયો, હા એ વાત એક જ થાય છે અહીંયા. પણ નોખા નોખા નામ આપ્યા એટલે એમાંય મૂંઝાય છે કે નિજ નામ કયું ને મૂળ નામ કયું. આ ભાઈ એક જ છે, એમાં કઈ જુદું નથી. હા નિજ નામ કયો કે મૂળ નામ કયો કે એના વચન કયો, હા એક જ થાય છે. એમાં બીજું આવે નહીં અને બીજો રહે નહીં. બીજું હા 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 બીજો ભળે બીતો ફરે એમાં તને કોનું ઉગારે? હા ગુરુ શિષ્ય તો બે થયા ને. હા બે થયા ત્યાં સુધી અદ્વૈત જ્ઞાન નથી થયું. હા બે દેખાય ત્યાં સુધી અદ્વૈત જ્ઞાન ન થાય. હા અદ્વૈત જ્ઞાનમાં એક જ હોવો જોઈએ. કેબ તણા ઘડિયાળા વાગે, દૈત ગયા દળ નાસી. હા દૈત ભાવ ઉભો થાય. હા પણ એ તો કે નાસી જ્યાં આ જયારે ગેબના ઘડિયાળા વાગે ને અહીંયા બીજો રહ્યા ને અહીંયા એક જ રહે. હા એટલે એની સંતોએ આપણને વાત કરી છે અને આ વાણી દ્વારા આપણને એ જ સમજાવી રહ્યા છે. પણ હવે અહીંયા પૂગવું ને એ પોતાની મહેનત. અહીંયા કોઈ ગુરુ તમને ન પુગાડ દે. રસ્તો બતાવી દે, હાલી ન દે. હાલવું પોતાને જો, પોતાને હાલવું પડે. અનુભવ પોતાને કરવો. માર્ગ બતાવે કે આ માર્ગે હાલ્યો છે કાંટો નહીં માર્ગ આવે. બતાવે છે આપણને. અને એ આપણે એકલા જ હાલવાનું છો. હા 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 અહીંયા કોઈ હારે લઈ જવાના નથી. એકાએકી અસંગ. પંડિત પૂર્ણાનંદ જયારે સગપણ સુતાનું સગપણ લગન્યું લઈને જયારે જાય તો એકાએકી અસંગ હોય છે. એકલો જ હોય છે. અને એ પંડિત કેવો હોય? પૂર્ણાનંદ હોય. હા પાર એ પૂરો હોય. ઉતરી ગયો. આ પાર ઉતરી ગયો હોય એની વાત કરી છે આપણને. હવે આમાં તો આપણે હથવારા ગોતશું, ક્યાં મેળ આવશે? હા કદાચ બીજાના આંધવાળા હાલ્યા જઈશું ને હા નો અને જયારે રસ્તો જુદો પડશે ને હા તેથી એકલા અંધારામાં ઊભું રહેવાનો વારો આવશે. હા
એટલે બુદ્ધ ભગવાને એમાં જ કીધું આપો દીપો ભવ તું તારો દીવો થઈ જાને. હા હા પછી બીજાના અંજવાળાની ક્યાં તારે જરૂર છે? શું છે? જો પહેલું સંવિધાન આણ્યું હોય ને તો બુદ્ધ ભગવાને આણ્યું. હા હા એને સબ સરખા ગણ્યા. એને કોઈ નાચ જાત દેખાણું નહીં. ના આ જ્ઞાન થઈ ગયું એટલે એને સબ સરખા. લે પહેલું સંવિધાન હા આ બુદ્ધ ભગવાને આણ્યું અને બુદ્ધ ભગવાન ગુરુ મહારાજ જ્યારે આ સંવિધાન આણ્યું ગુરુ મહારાજ. કેડે જો બીજા નતા માન્યા એટલે ડોક્ટર આંબેડકર હા એ હોતે આ બુદ્ધ સંપ્રદાયમાં જોડાઈ ગયા હતા. એમને બુદ્ધ ઉપદેશ લઈ લીધો હતો. એ ગુરુ મહારાજ એટલે કહું આવું છું છે આ જ્ઞાન. સદગુરુ મહારાજની બધા મજા કરે છે